આજે આપણી સાથે જોડાયા છે સ્ટિન્ટસના ફાઉન્ડર એન્ડ સીઈઓ ભવદીપ જેટાની. ભવદીપભાઈ, તમારી કંપની વિશે અમારા દર્શકોને જણાવો. મારું નામ ભવદીપ છે. મારી કંપનીનું નામ સ્ટિન્ટસ છે. અમારી કંપની એમએસએમઈ કંપનીઓ માટે ઓન ડિમાન્ડ સર્વિસ અને ઓન ડિમાન્ડ સ્પેરનું કામ કરે છે, જે ઓનલી ફોર એમએસએમઈ કંપનીઓ ઉપર જ કામ કરે. કેમ કે એમએસએમઈ કંપનીઓને પોતાના કોઈ મેન્ટેનન્સ સ્ટાફ રાખવો પોસાતો નથી. પૂરા મહિના માટે એમને મેન્ટેનન્સ આવતું બી નથી, જેથી એ લોકો મંથલી કોઈ પેરોલ ઉપર માણસ રાખી શકતા નથી. અને મેન્ટેનન્સ અને રિપેર ઓપરેશન સર્વિસીસ જો છે એમએસએમઈ કંપનીઓ, સૌથી મોટો હેડેકવાળો કામ છે, જેનાથી કંપનીની પ્રોક્યોરમેન્ટ બી ડાઉન થતી હોય છે. અમારી કંપની એવી પ્રોવાઈડ કરે છે સર્વિસ કે જેમ કે માની લો કે કોઈ કંપનીમાં ઇલેક્ટ્રિક સર્વિસ રિક્વેસ્ટ જનરેટ થઈ છે, તો જે હાલમાં કંપની એવું કરતી હોય છે કે નિયર બાય રેલી ટુ ફ્રેગમેન્ટેડ વેન્ડર જે છે એમને 10 વાર ફોન કરશે, મલ્ટિપલ ફોલોઅપ પછી બી વેન્ડર આવતો નથી. આવે પછી 1-2 દિવસ પાછા નીકળી જતા હોય. એની જગ્યાએ અમારી કંપનીમાં જો સ્ટિન્ટસમાં જો રિક્વેસ્ટ જનરેટ કરે તો 2 કલાકની અંદર અમારો વેલ ટ્રેન ટેકનિશિયન કંપનીમાં પહોંચી જતો હોય છે. ત્યાં જે સર્વિસ માની લો કે જો ઇલેક્ટ્રિક મોટર બળી ગઈ છે, જો ત્યાં રિપેર થતી હોય તો એ ઓન ધ સ્પોટ કરી દેતો હોય છે. અને જો ત્યાં થતું ના હોય તો એ કંપનીમાં એવું કહેતો હોય છે કે તમે સર્વિસ સ્ટેશને મોકલી આપો, અમારી સર્વિસ ટીમ તમને આ કામ કમ્પ્લીટ કરીને આપે છે. તો મેક્સિમમ આઉટપુટ સાથે મિનિમમ ટાઈમની અંદર અમારી કંપની કામ કરીને આપે, જેનાથી કંપનીઓને કોઈ હેડેક રહેતો નથી અને કંપનીની પ્રોક્યોરમેન્ટ બહુ સ્મૂથલી ચાલે છે. વી કીપ ઇન્ડસ્ટ્રી રનિંગ. તમારા મુજબ આ ઇન્ડસ્ટ્રીના 5 વર્ષમાં ફ્યુચર શું છે? હાલમાં ગુજરાતમાં માની લો કે 32.5 લાખ પ્લસ એમએસએમઈ યુનિટ રજિસ્ટર છે, અને આ મેન્યુફેક્ચરિંગ સેટઅપો ઇન્ડિયામાં વધી રહ્યા છે, જેનાથી આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ 17% CAGRની સાથે વધી રહ્યો છે. તમારા મુજબ આ ઇન્ડસ્ટ્રીમાં આજની તારીખે સૌથી મોટો ચેલેન્જ શું છે અને તમારો પ્રાઇમરી કસ્ટમર કોણ છે? આ ઇન્ડસ્ટ્રીમાં મેઇન ઇસ્યુ છે ફેસિલિટી મેનેજમેન્ટ એન્ડ MRO, મેન્ટેનન્સ રિપેર ઓપરેશન સર્વિસ, જે કોઈ ટાઈમ ઉપર કામ થતું નથી. અને અમારા મેઇન કસ્ટમર, અમારો મેઇન ઓડિયન્સ ટાર્ગેટ જે છે એમએસએમઈ કંપની છે, જે મીડિયમ, માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે, જે એ જ કંપનીઓ છે ફિલહાલ. થેન્ક યુ ભવદીપભાઈ, તમારો ટાઈમ આપ્યો. આ હતા સ્ટિન્ટસના ફાઉન્ડર એન્ડ સીઈઓ ભવદીપ જેટાની.